પડોશી દેશ નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધના કારણે યુવાનોએ આંદોલન કર્યું, જેના પરિણામે નેપાળ પ્રવાસે ગયેલ ગુજરાત અને ભાવનગરના અંદાજે 40થી વધુ મુસાફરો નેપાળના કાઠમાંડુ અને પોખરામાં છે. નેપાળમાં મોબાઈલ નેટવર્ક બંધ હોવાથી નેટ મારફતે વિડીયો કોલથી અટવાયેલા મુસાફરોએ પરિવારજનોને આપવીતી કહી ફસાયેલા મુસાફરોએ ન પરિવારજનોને સ્થાનિક નેતાઓનો સંપર્ક કર્યો. તેમની માંગ છે કે તેમને ઝડપથી ભારત પરત લાવવામાં આવે. ગુજરાતના ભાવનગરના પ્રવાસીઓ સુરક્ષિત છે તેમ કલેક્ટરશ્રીએ જણાવ્યું. उत्तर भारत की यात्रा में तो नेपाल में 6 तो 5वां दिवस है। आज 3 दिवस नो प्रवास होता है। तो तीजा दिवस थी काठमांडू में निकला तो त्या निकलता तरत 10 मिनिट में समाचार मळ्या के आ बधुं दंगा थई गया छे, तो मारामारी थई गई छे। तो त्याथी पछी पोखरा आव्या। पोखरा आवीने राते रोकाणा अने दिवसे फरवा गया। तो बपोर सुधीमां त्या पोखरामां पण બધું કરફી લાગી ગઈ અને ત્યાંથી પાછા આવતા રહ્યા હોટલે અને હોટલે આવીને બધા સુરક્ષિત હતા. તો હોટલની આજુબાજુમાં પણ 3-4 જગ્યાએ બધું સળગાવવાનું ને બધું મારામારી ચાલુ થઈ ગઈ હતી આજુબાજુમાં. આપણે નેપાળના જે કાઠમાંડુ છે અને એની પાસે પોખરા, તો પોખરા ખાતે ભાવનગરના 43 લોકો એટલે કે હોટલમાં રોકાયેલા છે અને 2 લોકો જે સિહોર તાલુકાના પણ છે. આ લોકો કાઠમાંડુ ખાતે રોકાયેલા છે. અત્યારની માહિતી મુજબ ટોટલ ભાવનગરના 45 લોકો ત્યાં નેપાળમાં છે અને હું જાતે કાલ રાત્રે એને જે 43 લોકો છે એના પ્રતિનિધિ જે પોખરા ખાતે રોકાયેલા છે એની સાથે વાત મારી થઈ હતી. ત્યાં તમામ લોકો સુરક્ષિત છે અને આજે એનાથી સંપર્ક કરવાનો પણ કોશિશ અમે લોકો કરી રહ્યા છે, પણ